અમરેલી ધારીના ગીગાસણ ગામે ધારાસભ્ય જેવી કાકડિયા અને ભાજપ કાર્યકર્તાએ ખાતમુહૂર્ત કરે તે પહેલા આપ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત કર્યું। ધારી તાલુકાના ગીગાસણ ગામે 1 કરોડ 20 લાખના ખર્ચે મેન બજારમાં સુવિધા પથનું આપ પાર્ટીના કાર્યકર્તાઓએ ખાતમુહૂર્ત કર્યું। ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાએ ખાતમુહૂર્ત કરે તે પહેલા આપ પાર્ટીના કાર્યકરોએ ખાતમુહૂર્ત કરતા અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલ અરખાણી અને પાર્ટીના કાર્યકરોએ ગામના વડીલોના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગીગાસણ ગામે ધારાસભ્ય જેવી કાકડિયા પહોંચી બાદ ફરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જૈન અરખાણી રાહુલ આમ આદમી પાર્ટીમાંથી આજે એક સમસ્યા હતી કે જે સિમેન્ટ રોડ બને છે એનું ખાતમુહૂર્ત જેવીભાઈ કરવા 4 વાગે આવેલા એ બદલ અમે આમ આદમી પાર્ટી ટીમ ગીગાસણ દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી છે આપણે આમ આદમી પાર્ટીથી રોડનું ખાતમુહૂર્ત કરીશું। અને બીજો રીઝન એ છે કે દર વખતે જેવીભાઈને આમંત્રણ તમે આપો ખાતમુહૂર્ત તો એ કંઈ ખિસ્સાના પૈસા નથી દેતા જેવીભાઈ તો તમે આમંત્રણ કોને કરવાના હોય કે આપણી ગામના આગેવાનના છોકરા જે ટેક્સ ભરે છે ને એના હાથે ખાતમુહૂર્ત કરાવવાના। એટલે આ ભાજપની ગુલામી હવે મૂકો અને જેને ખાતમુહૂર્ત કરાવવાના હોય આપણા વડીલોને એને કરાવો એ બે હાથ જોડીને પ્રાર્થના। અને આ તમામ પબ્લિક જો ઉત્સાહમાં ટીગાઈમાં છે આમ આદમી પાર્ટીમાં પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું। નાનું મોટું કોઈ પણ કામ હોય, હું અઠવાડિયા પહેલાં આવ્યો હતો ત્યારે મને એક રોડનું કીધું હતું તો 5 લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને 5 લાખ રૂપિયા તમારું જર્જરિત બસ સ્ટેન્ડ છે એમાં પણ 5 લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે 10 લાખ રૂપિયા તમને આપ્યા છે। એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો। સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોરડી 2 રોડ બાકી છે એમાંથી એક રોડ આ સાલ આવી જાય અને એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એકારે 2 રોડ નહીં આપે એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપું છું। ગમે એક રોડ આવશે અગત્યનો હોય તમે મને કહેજો, અગત્યનો રોડ હોય તમને તમતા દલખાણીનો પહેલા આપજો। આ સિવાયની ગામની કોઈ પણ સુવિધા આ સિવાયની ગામની સુવિધા કંઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો, ફોન કરીને કહેજો। અમે બધા આગેવાનો અહીં બેઠા છીએ, બધા તમને ધારીમાં મળશું, તમારી પાસે મળશું। ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો। ગામની સારી સુવિધા વધે એના માટે આપ સૌ સહિયારો પ્રયાસ કરી એના માટે આપ સૌને વિનંતી કરી।